અલ્યા રાતને 3 વાગ્યા ને તો વાસણ પડ્યો હવે શું થશે મેં પેલા હગાવાળાને પૂછતા મને દેખાડો અલ્યા હગાવાળા જડ્યો તમને જડ્યો મને તમને પૂછવા આવ જડો તાર પેલા પૂછતા આવ લા હું તો હમણાં આવે અલ્યા તમને વાત દેખાડો ના અલ્યા અમને દેખાડો રાતના 3 વાગ્યા છે હવે શું કરશો 3 વાગે 3:30 હવે આપણા પાસે છે અને પાછો ઘડી વારમાં જતો ક્ષેત્રમાં જશે ગોત એટલે હગાને લાયા ને હવે હલવાયા છે ભાગ નહીં કરતો મારી સાઈડ અલ્યા હગાને લાયા ને હવે હલવાયા છે હવે ભાગ થઈ ગયો છે હારો અલ્યા હગાવાળા કીધા છે પેલા કે વાઘ છે અને આવ્યો તો વાઘ અલ્યા પેલા ભાઈ મને હગાવાળા જોડાઈને લાગતો હજી ના જોડે શું કરવાનું દેખાતો નહીં અલ્યા હગાવાળાને લાવીશું હજુ ભાગ નહીં જડ્યો હવે શું કરું તો કોક કરવું હવે તમારી બાદ દેખાડો ઉભો રે તાર હું પેલા હગાવાળાને પૂછતા અલ્યા તે દેખાડો અલ્યા તે દેખાતો અલ્યા તારા મીરા બાદ ગોતી ના તે દેખાડો હવે શું કરશે હવે જાવ છે કે ગોતો છે હેડો ની સાલ કે ગોતો છે તમારે જે કરવું હોય કરો હેડો તો નતર કાલે જ આવશે આ દરે વાહો રહી જવું હોય ને કાલ અલ્યા ભાગ છે હવે કરતો નહીં ચાલુ વાત તો મારે જેવા છે પણ હવે શું કરું એટલે પણ હજુ જોજો 3:30 છે પણ હજુ તો ભાગ ના દેખાડો લાગે છે અને કોરા ઢાડે પડે છે ને પાછી હવે શું કરશે તારે દેખાતો નહીં જાવ છે હેડો તારે હેડો સાચી વાત છે એટલે આ હગાવાળા કશે તો હાથ દોડો એટલે હગા હું કહેતો નતો હળો ઘરે જતો તમે તો વાઘ જોયા વગર નહીં જાવ પણ મેં વાઘને તો જોયો એટલે મારે વાઘ જ જોયો હતો બાપા હવે તો ના